તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો તો નવા વિડીયોમાં વ્લોગમાં સ્વાગત છે. થઈ ગયું અમારે મોર્નિંગ અને ક્રિશભાઈ અમારે હજી બ્રશ કરે છે. બ્રશ કરે છે હજી તો કર લે, બ્રશ કરી લે પેલા જલ્દી. તો જો મસ્ત તડકો થઈ ગયો છે. રાતે કહીશ થોડો વરસાદ આવ્યો તો તમારે આવ્યો હતો કે નહીં કોમેન્ટ કરજો. અમારે આવ્યું પણ મન મૂકીને વરસ્યો નહીં. અને રાતે 3 વાગે, બોલો 3 વાગે વરસાદ આવ્યો. આપણી ગાડી પલળી ગયેલી છે. ટપ 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 ટીપા પડ્યા બસ થોડા કહેવા. અમારે તો કારણ પતરાનો શેડ છે ને, તો વરસાદ કરતાં તો અવાજ વધી જાય. તો આપણને એમ થાય કેટલો વરસાદ આવ્યો. જો અમારી ગાડીની હાલત જો તો કેવું થઈ ગયું બધું. જો તો ગાડીએ સ્નાન કરી લીધું છે. પાછી નવડાવવાની હતી પણ હવે આપણે કાંઈ ધોવી નથી. અને આવી રીતે છે કે કપડાં બપડા જો અડધા ધોવાણા છે, અડધા નહીં. અને હવે ક્રિશભાઈ અમારે બ્રશ કરી લે અને આ રામ પ્યારીને અહીંયા મૂકી દીધી. હવે ચાલુ થઈ જાય છે. એક સેલો ટ્રાય કરેંગે અભી. ઉલ લેવો પણ એક હાથે તો શરૂ કરું તો જાય ને. આમને ચાવી કરીને સેલઅપ મારું તો વહી જાય. બ્રેક પકડવું એટલે મારા હાથમાં મોબાઈલ છે. જલ્દી બ્રશ કરી લે, પાણી વહી ગયું છે. અને અહીંયા જો રમણ ભમણ પડા હે, રમણ ભમણ. और बैठे बैठे ये नाम जपमाला हम करते थे, शिव शिव शिव. અને આ છે સરસ મજાનો બાજરો. આપણે આજે ચકલા ચણ માટે નાખેલું, તને જ દેવાનું છે ભાઈ. તો ગાઈસ અત્યારે લાઈટ જતી રહી છે. લાઈટ નથી, જો લાઈટ છે ને. અને પવન આવે છે મસ્ત, ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે. દરવાજો ભટકાનો જો કેવું ખુલી ગયું. અને લીમડાનો જો મસ્ત છાંયો અને પવન આવે છે સરસ. પણ આપણે અહીંયા તો બેસાશે નહીં. આપણે અત્યારે રસોડામાં જવાનું, બરાબર? એટલે લાઈટ આવે ત્યાં સુધી વેઇટ કરવાનું છે. અને ફરી પાછું કામે લાગી જવાનું. જોઈ આવી કે નહીં. તો છે ને ગેસ લાઇટનો કાપ છે. 2 વાગે આવશે. 2 વાગે આપણે લઈ લસણ અને થોડુંક લસણ ફોલી લઈએ. લસણ છે ડબલ બધું ડબલ પડ્યું છે. જો આમાં એટલું પડ્યું છે. ફોલી લઈએ ચાલો, બરાબર ને? લસણ તો ફોલવું પડે. ભાઈ કેટલું બધું થાકી જાય. ક્યાં બેસવું? અહીંયા ખુરશી ઉપર. આમાં છે ને એક દિવસ કૂતરું બેઠું હતું એટલે હવે નથી બેસવું. કાલની આજ સાંજે જ ધોઈ નાખવું છે. તો હવે આવી રીતે આપણે બેઠા પોલીશું. બીજું શું થાય? 3 4 અને નાના 5. તો હું છે ને આવું અડધું લસણ મૂકી લઉં, કારણ કે રસોઈ કરતાં ઇમરજન્સીમાં હોય ને વઘાર કરવાનો. તો આવી રીતે અધૂરું લસણ લઈ લઈએ. અને આ કાલનું ફોલવા બેઠી હતી પણ ફોલાણું નહીં. આખો દિવસ પછી કામ જ રહે. એટલે જો હવે આ બધું ફેંકી દઈએ આપણે. ચકલા કુર કર્યા જ કરે છે. તો અધિક મહિનો તમારે કેવો ચાલે છે? અને અમારે જો અહીંયા લસણની પોટલી દેવી છે. આ ઝીણું બહુ લસણ છે ને, એટલે ઝીણું છે તે નહીં, એટલે ન ગમે. ફોલું જ ન ગમે.
અને આ મેં મસ્ત વાળ બાર ધોઈ નાખ્યા છે અને આજે હેર બેન્ડ લગાડી છે વાળમાં. ખોવાઈ ગઈ લાગે, આમાં મળતી નથી ચૂકમાં. મોર આવ્યો છે, મોર. નવા પાન ને બધું આવી ગયું છે, નવો નવો થઈ ગયો હમણાં બધું. જો અમારી બિલ્લી નવી થઈ ગઈ, લીમડો તો ઓલરેડી નવો હોય જ. તો આવું બધું છે ગઈશ. અને મોજાઈ ધોવાના છું ચશ્મા. બોલ બાપા બોલ, તને કોણ ના પાડે? કાળી કાળી દેખાય છે હો, થોડી થોડી બતાવો મને તો દેખાણી. ઓય કાળી, હા તને જ કહું છું, બોલ બોલ. જો ઉડી જો રહી સામે. હા હા જો રહી ગઈ છે અહીંયા, જો અહીંયા લે. ખીજાઈ ગઈ ખીજાઈ ગઈ. બોલ કોણ નવરું તારી યારે? બોલમાં કોઈ નવરું નથી બાપા, કામના પાર નથી. અને યુટ્યુબ ચેનલ શરૂ કર્યું હોય એટલે વિડીયો ઉતાર્યા વગર એ છૂટકો નહીં. જો આપણી આ ટ્રીક છે કપડાં પલાળવા માટે. હાથ તો છે ને આમ કામ કરી કરીને બે હાથ કાંઈ એટલા બધા દુખે ને. અને અહીંયા જો સોજો રહી છે તો મને અહીંયા હાડકામાં બહુ દુખે છે, બહુ અતિશય દુખે ગાઈસ. એવું બધું છે. જો આમાં આખો દિવસ 500 વખત આમાં કસરત કર્યા કરું, એવું છે. હાડકું દુખે છે, હાડકું. અને હું તો રોજ એમ કહું કે મને છે ને ઓલું થયું હશે, શું કહેવાય સોરી, સાંધા દુખે ને એમ બધા આંગળીઓના આમાં જ્યાં જોઈન્ટ હોય ને ત્યાં જ દુખે છે. અને ફળિયામાં જવાનું કારણ શું હતું? કાંઈ યાદ રહેતું નથી ભગવાન, બધું એ ભૂલાઈ જાય છે, ક્યાંય જવું નથી. હાલો હું તમને વાસણ એ બતાવું. વાસણ પડ્યા છે અને મારે ક્રિસ્લો એસી કરીને સૂઈ ગયો છે અંદર. વાસણ આમ જો આટલા વાસણ પહેલાં ચડાવી દઉં. આટલા ચડાવીશ તો આ બધા અહીંયા મુકાશે ને. જમીને બેસી ગઈ હતી, કારણ કે હું જમી લઉં ને એટલે મને સીધું કામ કરવું ગમે જ નહીં. મને જમી લઉં એટલે પહેલાં મોબાઈલ લઈને બેસવા જોઈએ. કેટલી બોલે છો મસ્ત. બહાર જાય તો બંધ કરી દે. હાલો એની પાછળ હેરાન થવા કરતા